અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે તુષાર ચૌધરીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ક્યારેય સક્સેસ નહીં જાય, આ નિવેદન એ તુષાર ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે। અહીંયા ફક્ત બે જ રાજકીય પાર્ટી ચાલે। વિસાવદર એક બેઠક જીતીને એ લોકો એવો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં આગળ વધી રહી છે। પણ નથી કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છવાઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાત એ રાજકારણનું એપિસેન્ટર બની ચૂક્યું છે અને એ જ રાજકારણના એપિસેન્ટરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની વરણી થતાની સાથે જ કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને હવે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી કે જેમને નવનિયુક્ત બનાવવામાં આવ્યા છે અને દરેક જિલ્લાની મુલાકાતે જઈ રહ્યા છે, તેવામાં તુષાર ચૌધરીએ સુરતમાં કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। નવી જવાબદારી બદલ કાર્યકરોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી, કેમ કે કોંગ્રેસે થોડા સમય પહેલા જ જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક કરી છે। અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે તુષાર ચૌધરીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ક્યારેય સક્સેસ નહીં જાય, આ નિવેદન એ તુષાર ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે। અહીંયા ફક્ત બે જ રાજકીય પાર્ટી ચાલે, આ નિવેદન એ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ આપ્યું છે। જો કે તુષાર ચૌધરીએ આ નિવેદનની સાથે સાથે ઠાકરે પરિવાર દ્વારા અપાયેલ સ્ટેટમેન્ટ ખોટું હોવાની પણ વાત કરી છે કે જે મહારાષ્ટ્રની અંદર અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેના મામલે પણ તેમણે નિવેદન આપ્યું છે। અને આખી આ ઘટનામાં ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી આવી રહ્યા છે અને એ મુલાકાત પહેલા જ તુષાર ચૌધરીએ આ સૌથી મોટું નિવેદન આપ્યું છે। જે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન હતું, એ ગઠબંધન તૂટતાની સાથે જ કોંગ્રેસ એ આમ આદમી પાર્ટીના નેતાઓને લઈ અનેક વખત પ્રહાર કરી રહ્યા છે। અનેક એ પ્રહારની અંદર તુષાર ચૌધરીએ સુરત ખાતે જ્યારે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા હતા એ દરમિયાન તેમને નિવેદન આપતા કહ્યું કે વિસાવદરની એક બેઠક જીતવાને કારણે આમ આદમી પાર્ટી એવું ઈચ્છી રહી છે, એવું માની રહી છે કે ગુજરાતમાં તેઓ સક્સેસ છે, પરંતુ એ થવાનું નથી। આ નિવેદન એ તુષાર ચૌધરીનું છે અને તુષાર ચૌધરીએ એ પણ કહ્યું છે કે વિસાવદર બેઠક એ છેલ્લા કેટલાક વર્ષોથી એ ભાજપ વિરોધી મતદાન કરે છે। જ્યારથી કેશુબાપાએ સીટ ખાલી કરી છે ત્યારથી સતત અહીંયા ભાજપ વિરોધી મતદાન થઈ રહ્યા છે, જેમાં સ્વર્ગસ્થ કેશુબાપાના પુત્રને પણ ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ તેમ છતાંય તેઓ ત્યાંથી હાર્યા। 2017માં હર્ષદ રીબડિયાએ કોંગ્રેસના ત્યાં જીત્યા હતા અને 22માં એ આમ આદમી પાર્ટી જીતી છે। એક બેઠક જીતવાથી આ કોઈ ખુશીની વાત ન હોવાની વાત એ તુષાર ચૌધરીએ કરી છે। શું કહ્યું ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ આમ આદમી પાર્ટીને પડકાર ફેંકતા, સાંભળો એ પણ। વિસાવદર એક બેઠક જીતીને એ લોકો એવો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં આગળ વધી રહી છે। તો વિસાવદર સાથે કડી વિધાનસભાની પણ ચૂંટણી હતી। કડી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષને 60,000 મત મળ્યા છે, આમ આદમી પાર્ટીને 3,000 મત મળ્યા છે, એની ડિપોઝિટ પણ ગઈ છે। અને વિસાવદરનો તમે ટ્રેન્ડ જોશો તો છેલ્લા 5 ટર્મથી વિસાવદર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરીને એ બીજા સામેના ઉમેદવારને જ જીતાડે છે। જે દિવસથી કેશુભાઈને હટાવ્યા એ દિવસથી વિસાવદર ખુદ કેશુભાઈના દીકરા ભાજપમાંથી ઉભા રહ્યા હતા, તેમ છતાં એમણે બી હારનો સામનો કરવો પડ્યો હતો। 2017માં કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયા એમાં જીત્યા હતા, એટલે આ વખતે 2022માં આમ આદમી પાર્ટીને જીતાડી છે। પણ એના કારણે એ માની લેવાનું કારણ નથી કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છવાઈ છે। એ જે ધરપકડ એ સામે કેસ કરનાર પણ આદિવાસી જ છે, એટલે લડાઈ આદિવાસીની છે, એટલે એ લોકો એ સાથે બેસીને પણ એનું નિરાકરણ લાવી શક્યા હોત, પણ આટલી હદે કેવી રીતે પહોંચી ગયું એ અમારા માટે પ્રશ્ન છે। તો તુષાર ચૌધરીનું આ સૌથી મોટું નિવેદન કે એક બેઠક જીતવાથી એવું નથી કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આવી ચૂકી છે। વિસાવદરની અંદર એ આમ આદમી પાર્ટીને આ જીત બાદ જે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર અત્યારે કમર કસી રહી છે તેની સામે
વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. જો કે તેમણે એમ પણ કહ્યું છે કે ગુજરાતની અંદર 2 બેઠકો પર પેટા ચૂંટણી હતી, જેમાં કડીની અંદર એ કોંગ્રેસને 60,000 મત મળ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીની ડિપોઝિટ પણ જતી રહી છે. જો કે સામે પક્ષે વિસાવદરની અંદર પણ આમ આદમી પાર્ટી એ જીતી ચૂકી અને સામે કોંગ્રેસની ડિપોઝિટ એ જતી રહી છે. પરંતુ આ તમામની વચ્ચે બંને રાજકીય પક્ષ એકબીજાની સામે વાર પ્રતિવાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, ભગવત માન, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ એ મંચ ઉપરથી પડકાર ફેંકી રહ્યા છે, મંચ ઉપરથી લલકાર કરી રહ્યા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસના નેતાઓ પણ એ આમ આદમી પાર્ટીની સામે પ્રહાર કરી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે આ બંને રાજકીય પાર્ટી એ ગઠબંધનની અંદર સાથે ચૂંટણીઓ પણ લડી ચૂકી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી 27ની રણનીતિ માટે બંને રાજકીય પાર્ટી કેવી રીતે કમર કસે છે અને શું કહે પોતાની તૈયારીની શરૂઆત કરે છે. જો કે આ તમામની વચ્ચે 26 તારીખે રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે અને એ મુલાકાત દરમિયાન હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કોંગ્રેસ પણ કેટલી એક્શનમાં જોવા મળે છે. તમારું શું માનવું છે તુષાર ચૌધરીના નિવેદનને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.